છેલ્લા 4 વર્ષથી અલગ અલગ જગ્યાએ હિન્દુ મંદિર ઉપર જ કેમ હુમલા થાય છે. એટલે સિલેક્ટેડ ટાર્ગેટ છે. હિલ પોલીસ હોય કે કોઈ પણ ઓથોરિટી, એ અમારા બધાના કેનેડિયનના ટેક્સ પેયર ઉપર કામ કરે છે, ટેક્સ પેયરના માટે કામ કરે છે. આસ્થાની પ્લેસ ઉપર આઘાત પહોંચાડવા માટે આ ષડયંત્ર થયું એવું હિન્દુ કોમ્યુનિટીનું માનવું છે. નમસ્કાર, રિધમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે પલક. આજે આપણે વાત કરવી છે કેનેડામાં થતા હિન્દુ મંદિર ઉપર અને હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે. એના ઉપર આપણે વાત જરૂરથી કરીશું. પહેલા સમજીએ કે શું છે હિન્દુ સમાજ. આપણે હિન્દુ સમાજની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે હિન્દુ સમાજ સૌથી વધારે તેની સહિષ્ણુતા અને એની સાથે વિશ્વને સાથે લઈને ચાલવાની જે એમની ભાવના છે તેના માટે હંમેશા વિશ્વભરમાં પ્રખ્યાત છે. હિન્દુ સમાજ, હિન્દુ ધર્મ એવું માને છે કે સમાજના લોકોને સાથે લઈને ચાલીશું, સમાજની એકતાની સાથે લઈને ચાલીશું તો એ સમાજની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ એ જ સમાજ ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવે, અને એ પણ ક્યારે કે જ્યારે દિવાળી જેવા તહેવાર ઉપર. હવે દિવાળી જેવો તહેવાર હોય એ આપણે વિશ્વમાં ગમે તે ખૂણામાં આપણે હોય, બરાબર છે, હિન્દુસ્તાનમાં હોય કે પછી ગમે તે ખૂણામાં હોય, દિવાળી જેવો તહેવાર હોય ને હિન્દુ મંદિર હોય ત્યારે ભીડ તો જમા થવાની જ છે. અને એ જ તકનો લાભ ઉઠાવીને જ્યારે બીજા લોકો દ્વારા હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે તો એનું કારણ શું હોઈ શકે? આ જ મુદ્દા ઉપર આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે કેનેડિયન હિન્દુ ચેમ્બર્સના ટ્રસ્ટી નરેશ ચાવડાજી. વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયા છે. નરેશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રીતમ ગુજરાતી પર. ધન્યવાદ. તો સૌથી પહેલો પ્રશ્ન, કારણ કે અમે અહીંયા ઇન્ડિયામાં છીએ એટલે અમે જે આ ઘટના જોઈ છે એ ખાલી સોશિયલ મીડિયા થ્રુ જોઈ છે કે મીડિયા થ્રુ જોઈ છે, પણ તમે એના પ્રત્યદર્શી છો એટલે તમે એ ઘટનાને જોઈ છે કે એ ઘટના વિશે સારી રીતે સમજી પણ છે. તો આખરે આ ઘટના શું હતી? હા, ફર્સ્ટ ઓફ ઓલ રિધમ ગુજરાતી એન્ડ પલકબેન, આપનો ખૂબ ખૂબ આભાર ટુ ઇન્વાઇટિંગ મી. હવે બેઝિકલી 3 નવેમ્બર તો એ દિવાળીનો સમય હતો અને વીકેન્ડ હતો. એટલે વીકેન્ડ, સેટરડે સન્ડે બંને દિવસ રજા હોય નોર્થ અમેરિકામાં, કેનેડામાં. અને દિવાળીના સમયે ખાસી બધી લોકો, હજારો ભક્તો હિન્દુ સભા મંદિર, જે બ્રેમ્પટન, ગ્રેટર ટોરેન્ટો એરિયાનું બ્રેમ્પટન જે એરિયા છે એનું બહુ મોટું મંદિર છે, ત્યાં ભક્તો બધા દિવાળીના કારણે દર્શન માટે ગયા હતા. પેરેલલી ભારતીય કોન્સ્યુલેટ એટલે ઇન્ડિયન કોન્સ્યુલેટના કેમ્પ ચાલતા હોય છે દર 15 દિવસે, મહિને અલગ અલગ પ્લેસ ઉપર ચાલતા હોય છે, કેનેડા વાઇડ ચાલતા હોય છે. અને એ કેમ્પ છે ને, જે ઇન્ડિયન પેન્શન હોલ્ડર એટલે ઇન્ડિયામાં જે લોકો પેન્શન મળતું હોય એવા સિનિયર સિટીઝન જે કેનેડામાં રહે છે, પોતાના સંતાનોના જોડે અથવા જાતે પોતે માઇગ્રેટ થયેલા છે ને રહે છે, તેમનું પેન્શન કન્ટિન્યુ ચાલી રહે એટલા માટે એક પેલું જીવિત નું સર્ટિફિકેટ, જે આપણે લાઈવ સર્ટિફિકેટ જે કહે છે, એ સર્ટિફિકેટનો કેમ્પ ચાલતા હોય છે. એટલે એ લોકોને શું સરળતાથી સર્ટિફિકેટ મળી જાય અને ઓટોમેટિક સબમિશન પણ થઈ જાય તેમને ત્યાં જ એમના જે તે પોતાના ડિપાર્ટમેન્ટમાં ભારતમાં. એટલે આ સુવિધા આ પેન્શનરોના બેનિફિટ માટે છે. એ કેમ્પ પણ એ મંદિરમાં ચાલતો હતો છે, ભારત ઇન્ડિયન ગવર્મેન્ટના કોન્સ્યુલેટ સર્વિસનો. હવે જોવાની વાત એ છે કે કોન્સ્યુલેટના તમે જો ફોટા જોશો ફોરેન અફેર મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર, એ પર્ટિક્યુલર 3 નવેમ્બરના કેમ્પના ઘણા બધા, એટલે ઓલમોસ્ટ ફોટાને જોતા તો એવું લાગે છે કે 70-80% તો આપણા શીખ ભાઈઓ જે પેન્શનર છે, જે ભારતીય ગવર્મેન્ટમાં લાંબા સમય સુધી સેવા આપી છે ને એ પેન્શન લે છે ને કેનેડામાં રહે છે એના પરિવાર સાથે, એ લોકો હતા ફોટા પ્રમાણે જોવા મળે. અને કેમ્પ જોડે પેરેલલ ચાલતો હતો મંદિરના બેઝમેન્ટના એરિયામાં. હવે આ જ વસ્તુનો લાભ લઈ અથવા બેઝિકલી ઇન્ડિયન ગવર્મેન્ટ સામે પ્રોટેસ્ટ ચાલતા હોય છે, ખાલિસ્તાન લોકો કરતા હોય છે, એ લોકોએ પરમિશન સાથે મંદિરની બાજુમાં, મંદિરના દરવાજાની બંને બાજુ અને મંદિરની સાઈડમાં જ એ લોકો પ્રોટેસ્ટ કરતા હતા. હવે જનરલી હું પણ 20 વર્ષથી કેનેડામાં છું, મેં જોયું છે ઘણા બધા અલગ અલગ ટાઈપના પ્રોટેસ્ટ ચાલતા હોય છે ફ્રીડમ ઓફ સ્પીચના કારણે. અને જનરલી પ્રશાસન, પોલીસ પ્રશાસન અથવા ઓથોરિટી એ લોકોને રોડની બીજી સાઈડ અથવા થોડે ફેર ડિસ્ટન્સના અંતરે લોકોને પ્રોટેસ્ટ કરવાની પરમિશન આપતા હોય છે, વિથિન ધ લીગલ બાઉન્ડ્રી, લીગલના. પણ આમાં થોડું અમને જોવા નહોતું મળ્યું. એ બિલકુલ દરવાજા બાજુમાં હતા. અને વિશેષ જે બહુ મહત્વની વાત છે, અમે કોઈ જગ્યાએ વર્લ્ડમાં જોયું નથી. સાર્જન્ટ એટલે ઇટ્સ નોટ અ રેગ્યુલર કોન્સ્ટેબલ, હાયર પોઝિશનનો જે પોલીસ ઓફિસર હતો એ પ્રોટેસ્ટમાં જોડે હતો 10-15 લોકોમાં. તો કેટલાક ખાલિસ્તાની લોકો એટલે બાયસ
એ પીલ પોલીસ હોય કે કોઈ પણ ઓથોરિટી, એ અમારા બધાના કેનેડિયનના ટેક્સ પેયર ઉપર કામ કરે છે, ટેક્સ પેયરના માટે કામ કરે છે. તો એ પોલીસનો એક ઓફિસર કક્ષાનો માણસ એ પ્રોટેસ્ટમાં જોડે હતો, એ મંદિરની અંદર ઘૂસવામાં પણ જોડે હતો, અને ધીસ ઇઝ નેવર એક્સેપ્ટેબલ. આ કોઈ પણ રિલિજિયસ પ્લેસ માટે એક્સેપ્ટેબલ નથી, હિન્દુ મંદિર માટે પણ એક્સેપ્ટેબલ નથી. પણ તમે એક પરિસ્થિતિ સમજો, એક ઓફિસર સામે પ્રોટેસ્ટમાં છે અને એના અંડરના ઓફિસરો અને એના કલિગ્સ એ બચાવવા માટે ઉભા છે પોલીસ વર્ગોમાં. કઈ રીતનું શક્ય છે? ઇટ્સ ટોટલી બાયસ ઓફ ઓથોરિટી. એટલે આ આખી ઘટના બની હતી. એમાં એ ખાલિસ્તાની લોકો અંદર આવી અને ઘણા બધા બાળકો, મહિલાઓ અને બીજા લોકોને મીન્સ કે ઝપાઝપી કરી હતી. અમુક લોકો એમાં ઘાયલ પણ થયા છે. અને આ થયું પેરેલલી 5000 કિલોમીટર દૂર સરી, બ્રિટિશ કોલંબિયા. એમાં પણ એ જ સમયે થયું 2 કલાક પછી. એટલે આ વેલ પ્લાન હતું. દિવાળીનો સમય હતો તમે કહ્યું એમ, અને દિવાળીના સમયે જ એક્ઝેક્ટ સમયે હિન્દુ કોમ્યુનિટીના આસ્થાની પ્લેસ ઉપર આઘાત પહોંચાડવા માટે આ ષડયંત્ર રચાયું હતું, એવું હિન્દુ કોમ્યુનિટીનું માનવું છે. જી બિલકુલ, જે રીતે તમે કીધું કે ત્યાંના જે હાઈ ઓથોરિટીના જે લોકો છે એ પણ અંદર સામેલ હતા. હવે મારો એ પ્રશ્ન થાય કે ત્યાંના પીએમ જસ્ટિન ટ્રુડો, કેનેડાના જે પીએમ છે, એમને આ ઘટના પછી એમને એક ટ્વીટ કર્યું હતું કે આ ઘટના એ સહન કરી લેવામાં નહીં આવે. બરાબર છે, એમને હિન્દુઓ પ્રત્યે સહાનુભૂતિ છે એ આપણે જાણી લીધું, પરંતુ આજ જે જસ્ટિન ટ્રુડો છે, જે આવી ઘટનાઓ થઈ રહી છે અને થતી આવી છે, અને સાથે એમના જ ઓથોરિટીના લોકો પણ એમાં સામેલ છે, બરાબર છે, અને ઘણીવાર એમને એ ખાલિસ્તાનીઓનો સપોર્ટ કરતા જોવા મળ્યા છે. તો આની સામે એમને કોઈ એક્શન શા માટે નથી લીધા હજુ સુધી, અને શા માટે આવીને આવી ઘટનાઓ વારંવાર થતી જોવા મળે છે? હા, એટલે પ્રાઇમ મિનિસ્ટર પણ પોતે ટ્વીટ કર્યું હતું, એમને નિવેદન પણ બીજા દિવસે આપ્યું હતું, પબ્લિકમાં પણ આપ્યું હતું. બીજી જે અમારી પ્રોવિન્સ એટલે સ્ટેટની ઓથોરિટી છે, જે પ્રીમિયર કહેવાય, એ લોકો પણ આપ્યું હતું અને મ્યુનિસિપલ આપ્યું હતું. એટલે હું કદાચ બંને જે ગવર્મેન્ટ વચ્ચેનો અત્યારે ભારત અને કેનેડા વચ્ચેનું ચાલે છે એમાં કદાચ હું નહીં પડું. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જે પણ થાય, એઝ એ ઇન્ડો કેનેડિયન, એઝ એ હિન્દુ કેનેડિયન, અમે તો એવી આશા રાખીએ કે બંને ગવર્મેન્ટ વચ્ચેના સંબંધો સારા બને. તે બંને ગવર્મેન્ટ અને બંને કોમ્યુનિટી માટે સારું છે, બરોબર. અને ઘણા બધા એના ઉદાહરણ પણ છે કે ભારતમાં ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો અને બીજા અમારા જેવા માઇગ્રન્ટ અહીં વર્ષોથી આવે છે. બહુ મોટી બહોળી કોમ્યુનિટી છે. અને જે રીતે કેનેડાનું ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં પણ છે, કેનેડિયન પેન્શન પ્લાનનું પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં છે. એટલે બંને વર્લ્ડની મોટી ડેમોક્રેસી, એક એરિયા વાઇઝ મોટી ડેમોક્રેસી છે, એક પોપ્યુલેશન વાઇઝ મોટી ડેમોક્રેસી છે. એના રિલેશન તો સારા થવા જ જોઈએ. એ બંને કન્ટ્રી માટે અને બંને કન્ટ્રીની કોમ્યુનિટી માટે સારું છે. પણ જે તમે કહ્યું એનો આન્સર આપતા, ફક્ત પ્રાઇમ મિનિસ્ટર નહીં, આ તો ચલો લોકલ ઓથોરિટી હતી, લોકલ પોલીસ, જે મ્યુનિસિપલ પોલીસ કહેવાય, અપીલ પોલીસ રિજન હતું, એની અંડરમાં હતું, પરમિશન નહીં. પણ હું તો કહું છું, એઝ એ હિન્દુ કોમ્યુનિટી મેં 3 લેવલની ગવર્મેન્ટને અમે ક્વેશ્ચન પૂછીએ છીએ કે આવા છેલ્લા 4 વર્ષથી અલગ અલગ જગ્યાએ હિન્દુ મંદિર ઉપર જ કેમ હુમલા થાય છે. અને આપણા માધ્યમથી હું વિશેષ એક વસ્તુ કહીશ, એ ફક્ત હિન્દુ મંદિર ઉપર નહીં, અહીંયા બાંગ્લાદેશી હિન્દુ મંદિર પણ છે, નેપાળી હિન્દુ મંદિર પણ છે, ઇવન પાકિસ્તાની હિન્દુ મંદિર પણ છે, અને શ્રીલંકન હિન્દુ મંદિર પણ છે, અને ગયાના હિન્દુ મંદિર પણ છે, અને ફિજીના પણ હિન્દુ મંદિર છે. એ મંદિરો ઉપર નથી થતા, ફક્ત ભારતીય હિન્દુ મંદિર ઉપર થાય છે. એટલે સિલેક્ટેડ ટાર્ગેટ છે. અને એ વસ્તુ 3 લેવલની ગવર્મેન્ટ એમાં હિન્દુ કોમ્યુનિટીને પ્રોટેક્ટ કરવામાં અને હિન્દુ કોમ્યુનિટીના જે સ્થળ છે એને પ્રોટેક્ટ કરવામાં એ નિષ્ફળ રહી છે. અને એનાથી હિન્દુ કોમ્યુનિટી ખાસી દાહત છે કેનેડામાં. એના પગલાં પણ લેશે. કોમ્યુનિટી પણ એક કહેવાય ને કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં જે થાય છે એ આપણે હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે, ભગવાનની આશા હશે અથવા એમનો કોઈ કારણ હશે એટલા માટે થાય છે. તો આ આખી પરિસ્થિતિમાં પહેલી વાર મેં હિન્દુ કોમ્યુનિટી, બધા જ મંદિરો, બધા કલ્ચર એસોસિએશનો, બધા જ હિન્દુ એસોસિએશનો એક સાથે જોવા મળ્યા. એક જ અવાજથી એ લોકોએ સ્ટ્રોંગ વોઇસ આપ્યો. એની અસર પણ થઈ છે. છેલ્લા 2 દિવસમાં, આઈ નો આપણે ઇન્ટરવ્યુ 2-3 દિવસમાં પ્લસ માઇનસ થયું, પણ એ 2 દિવસમાં 2 નવી ઘટના બની. મ્યુનિસિપાલિટી ઓફ બ્રેમ્પટન, જ્યારે આ મંદિરો છે એ, અને બાજુમાં જ મ્યુનિસિપાલિટી ઓફ મિસિસાગા, આ બંને મ્યુનિસિપાલિટીએ કોઈ પણ રિલિજિયસ પ્લેસ ઉપર કોઈ પણ જાતના પ્રોટેસ્ટનો પ્રતિબંધ મૂક્યો અને અનોનિમસલી પાસ થયું. એટલે કહેવાનો મતલબ આ હિન્દુ કોમ્યુનિટી ભેગી થઈ એટલે એક સ્ટેપ કહીશ, અથવા થોડું નાના પાયે પણ પોઝિટિવ સ્ટેપ શરૂ થયા છે. જી બિલકુલ. અને તેની સાથે જ મેં એવા ઘણા વિડીયો પણ જોયા કે ત્યાં જે હિન્દુઓ છે એ હવે
બટોગે તો કટોગેના નારા પણ લગાવી રહ્યા હતા. હવે બીજો પ્રશ્ન મને એવું થાય કે કેનેડાની કુલ વસ્તીના 2.3% જેટલા ત્યાં હિન્દુઓ છે, બરાબર છે, અને ત્યાંના જે ટેક્સ પેયર્સની લિસ્ટમાં જે હિન્દુઓ છે એ સૌથી ઉપર, જે રીતે તમે કીધું કે એમાં એ આગળ છે. એમનો ક્રાઇમ રેટ પણ ઘણો ઓછો છે, અને કદાચ હું ખોટી હોય તો તમે મને કહેજો કે લગભગ 100 વર્ષ જૂનો ઇતિહાસ છે કે આપણા હિન્દુઓ કેનેડામાં વસ્યા છે, બરાબર છે. પણ કેનેડિયન પોલિટિક્સમાં હજુ સુધી હિન્દુઓનું એમનું એવું સ્થાન જેવું મળવું જોઈએ એવું શા માટે નથી મળ્યું? એક્ઝેક્ટ તો ત્યાંની સિચ્યુએશન એ કેવી ક્રિએટ કરવામાં આવી છે કે જો જે દેશમાં જે ટોટલ રિલિજન કહેવાય એમાં ટોપ 3માં હિન્દુઓ આવે છે, બરાબર છે, ટેક્સ પેયર પણ હિન્દુઓ છે, તેની સાથે ક્રાઇમ રેટ પણ આપણા હિન્દુઓનો ઓછો છે, તેમ છતાં જેમને જે એક સ્થાન મળવું જોઈએ પોલિટિક્સમાં એ શા માટે નથી મળી રહ્યું? હા, એટલે તમારો બહુ ક્વેશ્ચન જે કેનેડા હિન્દુ કોમ્યુનિટીના ભવિષ્યમાં આમાં સ્ટેપ લેવાની જરૂર છે એને લગતો છે. એમાં થોડો ગ્રે એરિયા છે, કારણ કે હિન્દુ કોમ્યુનિટી જ્યાં પણ જાય એમ હું ઘણી વાર કહું છું કે દૂધમાં સાકર ભરે એમ ભળી જાય છે અને સ્વીટ ટેસ્ટ આપે છે. તો એના કહેવાથી મતલબ એ છે કે આપણે પ્રોસ્પરસ છીએ, એજ્યુકેશન વાઇઝ, પ્રોફેશનલ વાઇઝ વી આર બેસ્ટ. આ બિઝનેસમાં પણ આપણે સારામાં સારા મહેનતુ અને વર્કોહોલિક પીપલ છીએ, અને બિઝનેસમાં પણ સારું કાઠું કરતા હોય છે આપણે અલગ અલગ જગ્યાએ નોર્થ અમેરિકામાં. અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, વન વે કાઇન્ડ ઓફ કેપ્ચર કરી એમ ના કહી શકું, પણ એમાં લીડ કરીએ છીએ આપણે. એ જ રીતે આપણા વી આર વેલ કલ્ચર, ભાષા, ભૂષા, આપણું ભોજન અને ભક્તિ, આ 4 વસ્તુમાં આપણે કાયમી બહુ કોન્શિયસ હોઈએ છીએ. હિન્દુ કોમ્યુનિટી અથવા ભારતીય કોમ્યુનિટી જ્યાં પણ જાય કે આ 4 વસ્તુને સાથે લઈને જતી હોય છે, એટલે એમાં પણ આગળ છે. પણ હા, જે ચોથું, આ 3 પિલર બહુ સ્ટ્રોંગ છે, આપણું એજ્યુકેશન, આપણું ફાઇનાન્સ અને પ્રોફેશનલ લાઈફ અને આપણું કલ્ચર. અને જે ચોથું પિલર છે કે પોલિટિકલ અને એક સમાજનું એક વોઇસ સ્ટ્રોંગ બને પોલિટિકલ સિસ્ટમમાં, એમાં આપણે વીક છે. એટલે ચોથો પિલર વીક છે, અને 4માંથી એક પિલર વીક હોય એટલે બિલ્ડિંગ ટકે નહીં, અને એની જ અસર અમને જોવા મળે છે. પણ જ્યાંથી જાગે ત્યાંથી સવાર એવું નથી. ઘણા બધા પોલિટિશિયનો પહેલા હિન્દુ કોમ્યુનિટીના છે, અને ફક્ત કેનેડામાં નહીં, તમે નોર્થ અમેરિકામાં જુઓ, તમે વેસ્ટર્ન કન્ટ્રીમાં જુઓ તો સારી પોઝિશનમાં છે. પણ મારું પર્સનલ એવું માનવું છે કે કોમ્યુનિટીને પણ આ પર્ટિક્યુલર ફિલ્ડમાં અત્યાર સુધી ઓછો ઇન્ટરેસ્ટ જોવા મળે છે. આપણે આપણા છોકરાઓને એન્જિનિયર અને ડોક્ટર અને બિઝનેસમેન બનાવીએ છીએ, પણ આ સાઈડમાં ઓછો ઇન્ટરેસ્ટ જોવા મળે છે. હોપ કે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે સેકન્ડ જનરેશન છે, થર્ડ જનરેશન છે, એના જે લોકોને આવડત હોય, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય, એ પોલિટિકલ સિસ્ટમમાં પણ આગળ વધે એવી અમે આશા રાખી છે. એનાથી જ વધશે, કારણ કે આ કોઈ પુશ થિયરી નથી કે હું 3 લોકોને ઊભા રાખીને જીતી જાય ઇલેક્શનમાં આવે, પણ આ પોતાનો ઇન્ટરેસ્ટ અને એમાં આગળ વધવાનું. તમને લેટેસ્ટ દાખલો મળે છે વિવેક રામાસ્વામી, જે યુએસમાં અત્યારે ટ્રમ્પની સરકારમાં નામ થયા છે, બરોબર, બાજુનો દેશ છે અમારો, પણ એ હી ઇઝ અ વેરી સ્ટ્રોંગ હિન્દુ. એક સમય એમને પ્રેસિડેન્ટમાં એ વિથિન ધ પાર્ટી ટ્રમ્પની સામે ઉભા હતા, એમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે ઇફ યુ આસ્ક લાઈક એનીવન કે તમને પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે અથવા પ્રેસિડેન્ટ બનવા માટે તમે તમારા રિલિજનને કોમ્પ્રોમાઇઝ કરશો? તો એને સ્પષ્ટ કહ્યું હતું, આઈ એમ અ પ્રાઉડ હિન્દુ, અને જો મને રિલિજન અને મારી પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટશીપની વચ્ચે મારે 2માંથી એક ચોઈસ કરવામાં આવશે તો આઈ વિલ ઓલવેઝ ચૂઝ માય રિલિજન. અને હિન્દુ લોકો અને હિન્દુ ધર્મમાં મને મારા માતા પિતા અને મારા ધર્મ એ જ શીખવાડ્યું છે કે જે દેશમાં રહો એને વફાદાર રહો. એટલે હું સારો હિન્દુ છું એટલે હું સારો અમેરિકન છું. એટલે આ થિયરી લાગુ પડે છે. એટલે કહેવાનો મતલબ હું એ કહેવા માંગુ છું કે પોલિટિક્સમાં ઓછા છે એનું કારણ કદાચ કોઈ એવું નથી કે જાણી જોઈને કરવામાં આવ્યું છે. હિન્દુ બહુ પ્રોસ્પરસ છે, એટલે પણ લોકોની હિન્દુ કોમ્યુનિટીની એવરેજ જનરલ આ સાઈડમાં સુસુકતા રહી છે, એ જાગૃત કરવાની જરૂર છે. તો ઓટોમેટિક આ તો ડેમોક્રેટિક કન્ટ્રી છે, G7નો કન્ટ્રી છે, જો સારા લોકો નેતાઓ આગળ આવશે હિન્દુ કોમ્યુનિટીમાંથી તો એમને પણ એક્સેપ્ટ કરશે જ કોમ્યુનિટી અને આગળ વધશે, એવું મારું માનવું છે. પણ અહીંયા એક વસ્તુ એ પણ છે, પોલિટિશિયનો હિન્દુ કોમ્યુનિટીનું સાંભળતા નથી, એ સાચી વાત છે, અને એ બહુ દુઃખની વસ્તુ છે. જ્યારે પોલિટિકલ પાર્ટીને ફંડ જોતો હોય તો અમારી જોડે આવે છે, પોલિટિકલ પાર્ટીને સ્ટેજ જોતું હોય તો દિવાળી નવરાત્રિમાં અમારી જોડે આવે છે, પણ જ્યારે હિન્દુ કોમ્યુનિટીની વાત કરીને ખુલ્લેઆમ એમને ઊભું રહેવાનું હોય છે, બીજી કોમ્યુનિટી માટે ઊભી રહે છે. જસ્ટ ગિવિંગ ધ એક્ઝામ્પલ વિધાઉટ બાયસ ટુ એની કોમ્યુનિટી, કે જુઈશ કોમ્યુનિટી માટે ઊભું રહેવાનું હોય છે, પેલેસ્ટાઇન કોમ્યુનિટી માટે ઊભું રહેવાનું હોય છે, બીજા કોઈ ધર્મની કોમ્યુનિટી માટે ઊભું રહેવાનું છે, ત્યારે જે સ્ટ્રોંગનેસથી હિન્દુ કોમ્યુનિટી માટે ઊભું રહેવું રહેતા નથી,
એક જ એક્ઝામ્પલ આપીશ અગેન કે કોઈ પણ કોમ્યુનિટીને બાયસ થયા વગર 3 લાખ જુઈશ છે કેનેડામાં, અને એક વાર ફક્ત જે હોલોકોસ્ટનો કોઈ હતો વ્યક્તિ એ સાથે આવ્યો હતો અહીંયા હમણાં જ આપણે યુરોપ કન્ટ્રીમાંથી, અને પાર્લામેન્ટમાં એને આઈ થિંક 2 મિનિટમાં ભૂલથી ભાષણ આપ્યું હતું. પાર્લામેન્ટમાં અમારા ગવર્નરને રાત એમને રિઝાઇન કરવામાં આવ્યું. બરોબર, આટલો પાવર હોય અને બધી પાર્ટી સાથે આપતી હોય તો હિન્દુ કોમ્યુનિટી તો ઓલમોસ્ટ 2 મિલિયન છે ટોટલ, અને એમાંથી 8,40,000 વોટર છે કેનેડામાં. પણ બહુ ઓછું, એટલે બેઝિકલી પોલિટિશિયનો સાંભળતા નથી. એ કોમ્યુનિટીની પણ જવાબદારી છે અને ડેફિનેટલી પોલિટિકલ સિસ્ટમની પણ જવાબદારી છે. જી બિલકુલ. હવે આ બધી સિચ્યુએશન છે, બરાબર છે. હવે અત્યારે કેનેડામાં વસતા જે હિન્દુ કોમ્યુનિટી જે છે આપણી, એમને કઈ કઈ વસ્તુનું અત્યારે આ સિચ્યુએશનને લઈને ધ્યાન રાખવું પડશે, કે એમને કઈ કઈ વસ્તુની એવી કોઈ એડવાઇઝરી છે કે આ વસ્તુ કરવી જોઈએ, ના કરવી જોઈએ, અથવા એમની જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે તો એના માટે એમને ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ, એની કોઈ વસ્તુ એવી કોઈ નક્કી કરેલી છે ખરી? આપણા માધ્યમમાંથી એ કહીશ કે થોડું જે મીડિયામાં વર્લ્ડ વાઇડ અને પર્ટિક્યુલર ભારતમાં અને કેનેડામાં આવી રહ્યું છે, એવું ડે ટુ ડે લાઈફમાં કોઈ એવો અચાનક એવો કંઈ વધારે ઇસ્યુ ઊભા થયા એવા નથી. આજે ઇવન ખાલિસ્તાની પણ છે, બહુ હું તો કહું છું 1% ઓછા શીખ ભાઈઓ એમાં છે કેનેડામાં પણ. બધા જ મારા પોતાના પણ ખાસા મિત્રો શીખ ભાઈઓ છે, અને ઘણા બધા લોકોના જે પંજાબના પર્ટિક્યુલર હિન્દુ અને શીખ હોય છે એમના તો ઇન્ટરનલ રિલેશનશિપ પણ હોય છે બધાના, એમના દરેક ફેમિલીના, અને બીજાના પણ હોય છે, સાથે બિઝનેસ પણ કરતા હોય છે, જોબ પણ કરતા હોય છે. આ પેલું ગુજરાતીમાં કહેવાય છે ગામ હોય ત્યાં ઉકેડા હોય. થોડી બહુ એક 1% થી ઓછી એક કોમ્યુનિટી છે, એક પર્સન્ટેજ છે, એ લોકો જ આ ન્યુસન્સ ઊભું કરી રહ્યા છે. એ કોમ્યુનિટી સારી રીતે રહે છે. એટલે ઇન જનરલ એવું કંઈ અચાનક એવું કંઈ સ્થિતિ ઊભી નથી થઈ કે હિન્દુ કોમ્યુનિટીને કોઈ એડવાઇઝરી અથવા ધ્યાનમાં રાખવું પડે. પણ ઇન જનરલ હું કહીશ કે આ હેટ્રેડ ક્રાઇમ જે હોય છે એ તમને આવી પ્લેસ ઓફ વર્શિપ અથવા મંદિર એ બાજુ જોવા મળે, અથવા તમે તમારી ડે ટુ ડે લાઈફમાં તમારા પ્રોફેશનલ અથવા જોબ કરતા હોય ત્યાં થાય, તો તમારે ત્યાં જે તે ઓથોરિટીને રાઈટ હવે લીગલી કમ્પ્લેન અથવા જે પ્રોસેસ હોય એમાં તમારે જોડાવવું જોઈએ. ઘણી બધી સંસ્થાઓ છે, સોશિયલ સંસ્થાઓ છે, અને આ ટેમ્પલોના પણ અલગ અલગ એની કમિટીઝ હોય છે જે લોકોને હિન્દુ કોમ્યુનિટીને હેલ્પ કરતી હોય છે. પર્ટિક્યુલર 2 પ્રકારની છે વસ્તુ. પર્ટિક્યુલર જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે અથવા ટેમ્પરરી વર્કર છે, જે એના પરમાનન્ટ રેસિડન્સ એટલે ગ્રીન કાર્ડ હોલ્ડર નથી અથવા સિટીઝન નથી, એ લોકોને કોઈ પ્રોબ્લેમ થાય તો આઈ થિંક ઇન્ડિયન કોન્સ્યુલેટની પણ સારી એવી સગવડતા હોય છે, સહયોગ કરીને પોર્ટલ ચાલે છે, અને એમના વતી પણ તમે કોઈ પણ ઇમરજન્સીમાં તમે કોઈ પણ જગ્યાએ હોય અને આવા હેટ્રેડ વસ્તુ અથવા ક્રાઇમને ભોગ ના બનો એના માટે તમને એમાં કમ્પ્લેન અથવા એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. પણ હું એ જ કહીશ કે લોકલ ઓથોરિટીને કોન્ટેક્ટ કરવો જોઈએ, લોકલ કોમ્યુનિટીમાં તમારે જોડાવવું જોઈએ, અને કોમ્યુનિટીના જે આપણા હિન્દુ કોમ્યુનિટી કલ્ચરલ એસોસિએશન હોય એમાં ટચમાં રહી અને એક જે કોમ્યુનિટીનો જે સ્ટ્રોંગ ફેબ્રિક છે એનો પાર્ટ બનવો જોઈએ. ઓટોમેટિક આ બધા ઓબ્સ્ટેકલ નહીં આવે, એવું મારું જે હિન્દુ કોમ્યુનિટી માટે કહેવું છે. જે આ વાત કરી મેં તમને ટેમ્પરરી રેસિડન્સના સ્ટુડન્ટ માટે, જે કાયમી છે, મારા જેવા છે, જે સિટીઝન છે, અમારા બાળકો પણ અહીં જન્મેલા છે, તો એમના માટે તો એવું છે કે સ્ટેપ આઉટ ફ્રોમ ધ ઇસ્યુ ઇઝ નોટ ગોઈંગ ટુ સોલ્યુશન. તમે તમારા ઇસ્યુમાંથી તમે બહાર નીકળીને તમે બીજે જતા રહેશો તો કે એ તમારું સોલ્યુશન નથી. અમારે તો અહીંયા જ રહેવાનું છે, આ જ અમારો દેશ છે, અમારી નેક્સ્ટ જનરેશન અહીં જ છે. તો અમે જે આવા હેટ્રેડ વસ્તુ છે એને લીગલી, કલ્ચરલી, સોશિયલી અને પોલિટિકલી અમે ફાઇટ કરીશું, સ્ટ્રોંગલી કરતા રહ્યા છીએ. અને અમારું જે એસોસિએશન છે કેનેડા હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ, એમાં અમારા પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટરે બધાએ ભેગા મળી આવા વિક્ટીમને જે આ 3 નવેમ્બરનો ઇન્સિડન્સ થયો એમાં વિક્ટીમને કોઈ પણ લીગલ હેલ્પ જોઈતી હોય તો એના માટે એમને ઓપન ઓફર કરી છે અને કરી પણ રહ્યા છે. જી બિલકુલ. અને એવું કહેવાય છે કે જ્યારે કોઈ આવી ઘટનાઓ ઘટે ને પછી જ જે આપણે એકતાનું ઉત્તમ ઉદાહરણ છે આપણે બતાવી શકીએ કે આ છે અમારી એકતા જુઓ. હવે એક છેલ્લો અને સૌથી મહત્વનો પ્રશ્ન જે અત્યારે દરેક જે ઇન્ડિયન જે કેનેડા જવા ઈચ્છતા હોય એ લોકોના મનમાં છે કે આ ઘટના ઘટી એના થોડા જ સમય પછી જે SDS વિઝા છે એના પર પ્રતિબંધ લગાવવામાં આવે, ખાલી ભારતમાં જ નહીં, એની સાથે ઘણા બધા દેશમાં પર પણ એમને પ્રતિબંધ લગાવ્યો છે. પણ હવે જે સ્ટુડન્ટ એ કેનેડા આવવા ઈચ્છી રહ્યા છે એમનામાં એ વસ્તુમાં કોઈ ફેરફાર થશે ખરો? આ વસ્તુનો કોઈ પ્રત્યાઘાત એમાં પડશે ખરો? હા, એટલે મારો પોતાનો પણ વ્યવસાય ઇમિગ્રેશનનો છે અને કોમ્યુનિટીમાં કામ કરું છું, તો હું તમને એમાં
બહુ માઇક્રો લેવલે જે પણ મારો જે પ્રતિભાવ છે એ તમને આપીશ કે આજે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે SDS પ્રોગ્રામ બંધ થયો જે 19 કન્ટ્રી માટે બંધ થયો. ડેફિનેટલી ઇન્ડિયા, ચાઇના, ફિલિપાઇન આ બધા સોર્સ મેઇન કન્ટ્રી છે જેમાંથી મેક્સિમમ સ્ટુડન્ટ આવી રહ્યા છે. તો એમાં એક જ ફક્ત કે આ પરિસ્થિતિના કારણે નથી, પણ અહીંયા પણ છેલ્લા 3-1 વર્ષ કોવિડ પછી જે અનએમ્પ્લોયમેન્ટ અને જે ફુગાવો વધ્યો છે એના કારણે અહીંના લોકલ વ્યક્તિઓને જોબ ઓછી મળે છે. અને કોવિડ વખતે ડેન્સિટી વાઇઝ વધારે સ્ટુડન્ટો આવી ગયા હતા કેનેડામાં બધા કન્ટ્રીમાંથી. એટલા માટે અહીંયા થોડો કેઓસ જેવો જોવા મળતો હતો. અહીંયા લોકલ પબ્લિક પણ એના કારણે ખાસો અસર થયું હતું. જે એક લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ પણ એવરેજ કોમ્યુનિટીનું ઘટ્યું હતું, પર્ટિક્યુલર મેઇન સિટીમાં જે ટોરન્ટો છે, વેન્કુવર છે, કલગરી છે, એડમિન્ટન છે, મોન્ટ્રીયલ, ઓટાવા. તો આના કારણે ઘટ્યું હતું લોકલ સ્ટાન્ડર્ડ. અને સ્ટુડન્ટો પણ બધા હેરાન થતા હતા, પર્ટિક્યુલર પાર્ટ ટાઈમ જોબ અને એમના સ્ટડી દરમિયાન જે એમને રહેવાની સગવડતા અને જે મળવું જોઈએ ઇઝીલી ના મળતું એના કારણે. તો બંને બાજુ ઇસ્યુ હતો. અને કરંટ સિનારીઓ જે ચાલી રહ્યો છે એના કારણે ગવર્મેન્ટે અમુક સ્ટેપ લીધા છે. ડેફિનેટલી બીજી ઘણી બધી કેટેગરીઝમાં એ લોકોએ કાપ મૂક્યા છે, થોડું સ્ટ્રિક્ટ કર્યું છે. વિઝિટર વિઝા પણ એ લોકોએ 10 વર્ષના છે અત્યારે હવે મિનિમમ ટાઈમ પૂરતા આપશે. SDS પ્રોગ્રામ બંધ કર્યો છે. પણ SDS પ્રોગ્રામ બંધ કર્યો છે દેટ ડઝન્ટ મીન કે એ લોકો સ્ટુડન્ટમાં કાપ મૂક્યો છે. રેગ્યુલર સ્ટુડન્ટ પ્રોગ્રામ તો ચાલુ જ છે, એમાં દરેક વ્યક્તિ એપ્લાય કરી શકે. પણ થશે શું કે હું એવું કહીશ કે હવે પરમેનન્ટ રેસિડન્સી આજથી 5 કે 10 વર્ષ પહેલા જે થોડું ઇઝી હતું એવું ઇઝી પરમેનન્ટ રેસિડન્સી અથવા ગ્રીન કાર્ડ મેળવવું નથી અત્યારે. એટલે થોડું કોમ્પિટિશન વધી છે. એમાં તમારું જે 4 ફેક્ટર છે, ઇંગ્લિશ લેંગ્વેજ, તમારું એજ્યુકેશન, તમારો એક્સપિરિયન્સ, તમારી એજ, તમારું કેનેડિયન એજ્યુકેશન અને કેનેડિયન એક્સપિરિયન્સ, આ જે 6 મેઇન ફેક્ટર છે. એ ફેક્ટરમાં તમારા જે મેક્સિમમ તમારું એક સ્કિલ હોય ડેવલપ થાય એ પ્રમાણે લોકોએ આવવું જોઈએ. એક હું તમને એક્ઝામ્પલ આપીશ કે આજે લોકો 12 પછી આવે છે તો એ લોકો ગ્રેજ્યુએટ પછી આવવું પડે ને. ગ્રેજ્યુએટ પછી પણ જો 1 વર્ષનો અનુભવ લઈને આવે એના ખાસા એવા એક્સ્ટ્રા પોઈન્ટ મળતા હોય છે વર્ષના અનુભવ પછી. બીજું એવું છે કે તમે ઇંગ્લિશની જોડે ફ્રેન્ચ લેંગ્વેજ પણ તમે શીખીને આવો તો એના પણ એક્સ્ટ્રા બાયલેંગ્વેજના એક્સ્ટ્રા પોઈન્ટ છે. એટલે બેઝિકલી કોમ્પિટિશન વધી છે. એવું પર્ટિક્યુલર કેટેગરી બંધ નથી થઈ, એની પ્રોસેસ ચેન્જ થઈ છે. એટલે SDS પ્રોગ્રામ હતો એમાં તમારે મિનિમમ તમારે ઇંગ્લિશને તમારે બતાવવાનું, તમારો લેટર ઓફ એક્સેપ્ટન્સ હોય અને GIC હોય તો તમને સિમ્પ્લિફાઈ રીતે વિઝા મળતા હોય છે. હવે તમારે તમારા ફાઇનાન્શિયલ સ્ટેટસ બધું બતાવવું પડશે. તમે જે કોમ્પિટિશન કરશો, માસ્ટર ડિગ્રીમાં એપ્લાય કરતો વ્યક્તિ કે ડિપ્લોમા અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા બધા એક જ જગ્યાએ એપ્લાય કરશે. પણ હા, ઇમિગ્રેશન થોડું ટફ થયું છે પણ અશક્ય નથી. બાકી જે સોશિયલ આ બધા ક્રાઇસિસ ચાલી રહ્યા છે તમને જે ન્યૂઝમાં મળે અથવા સોશિયલ મીડિયામાં મળતા હોય છે એ તો શોર્ટ ટાઈમ છે. એના કારણે કોઈ પોતાનો નિર્ણય બદલવો ના જોઈએ. પણ આવવું કે ના આવવું એ પોતાનો નિર્ણય છે. આ કેવું છે, એપલ કે ઓરેન્જ, હું એવું જ કહું ઘણી વાર મારા બિઝનેસમાં. ઇન્ડિયા સારું છે, અહીંયા સારું છે, તમારે કઈ લાઈફ જીવવી છે એની ઉપર ડિપેન્ડ છે. હું એનું એક એક્ઝામ્પલ આપીશ. ઘણા બધા લોકો કે અમે છોકરાઓના ભણતર માટે અથવા ફાઇનાન્શિયલ ફ્રીડમ અથવા ફાઇનાન્શિયલ સાઉન્ડ થવા માટે અમે ફોરેન જઈએ છીએ અથવા નોર્થ અમેરિકા જઈએ છીએ. હું તમને એવા એક્ઝામ્પલ અહીં બતાવીશ કેનેડામાંથી કે 2nd, 3rd પેઢી એ ભણવા માટે બેંગ્લોર, સિંગાપુર મોકલતા હોય છે છોકરાને. અને ઘણા બધા એવા પાયલોટ અને એવા બધા પ્રોગ્રામ છે કે જેમાં અહીંના મેઇન સ્ટ્રીમ કેનેડિયન એટલે વ્હાઇટ કેનેડિયન હોય કે 2nd જનરેશન ઇન્ડો ઓરિજિન હોય એ લોકો પણ એશિયન કન્ટ્રીમાં જોબ માટે જતા હોય છે. એટલે હવે ગ્લોબલ વિલેજ બની ગયું છે. એટલે બધી બાજુ સારું જ છે, પણ આપણી શું લાઇકિંગ છે એની ઉપર પોતાને નિર્ણય કરવો પડે. મારી વસ્તુ જી બિલકુલ નરેશજી, તમે તમારો કિંમતી સમય અમારી સાથે શેર કર્યો અને આટલી સરસ માહિતી અમને આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર રીધમ ગુજરાતી તરફથી. તો આ હતી વાત કેનેડામાં વસતા હિન્દુ સમાજ ઉપર થતા હુમલા વિશે. અને આવી વધારે જાણકારી આપણે રીધમ ગુજરાતીના પ્લેટફોર્મ પર મેળવતા રહીશું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો,